ગાઈસ તો હું થઈ ગઈ છું રેડી અને હવે આપણે બનાવવાનું છે મારું લંચ બોક્સ. આજે હું બનાવીશ. મેં કીધું મમ્મી તમે હેરાન ના થશો કારણ કે મારે બનાવી છે સેન્ડવિચ એકદમ ઇઝી પીઝી અને ફટાફટ બને એટલા માટે જ હું બનાવું છું. બીજું કોઈ રીઝન નથી. તો હાડો તારે બનાવીએ ચીઝ ટોસ્ટ. રોજે વિચારું છું ડાયટિંગ કરી હાથથી બટ નથી થતું તો નહીં કરવાનું. સિમ્પલ. ચલો બનાવી દો ફટાફટથી પછી મળું તમને. મારી લાઈક હું કઈ રીતે ચીઝ ટોસ્ટ બનાવું છું એ શીખડાવું બીને. તો પહેલાં તમે 4 બ્રેડ ગોઠવી દેવાની કારણ કે આપણને ઇઝી પડે. અને પછી મેં ચટણીની અંદર પાણી નાખીને મિક્સ કરી દીધું છે. લોક તો કરવો પડે ને થોડોક. ચલો કામ પર લાગી હવે. આપણે મસ્ત આવું ચટણીને સ્પ્રેડ કરી દેવાનું. પાણી મિલાવવાનું રીઝન જ આ હતું કે ઇઝીલી આમ બધી ચીપકી જાય મારા જેમ. ના હું તો ચીપકું નથી જોકે હું કોઈ ને આમ ચીપકું યાર. આજકાલ મને ચીપકું લોકો બહુ જ મળે એ મને ગમતા જ નહીં. પછી શું કરીએ કંઈ જ ના કરી શકીએ. બસ ખાલી તમને આવી રીતના કહી શકું. અને ગાઈઝ યાર હું કેટલા દિવસથી પ્લાન કરું કે હું રાઈડ પર જાઉં બટ રાઈડ પર જવાનો ટાઈમ નહીં મળતો. બોલો જીવનમાં બહુ મુશ્કેલી છે. બસ ડન પરફેક્ટ. અને આ ચીઝ ખબર નહીં આવું કેમ આવ્યું આજે મારે આમ ડીડિંગ અને એના બોક્સની જો ડીલ ચૂપી ગયું તો એટલે આખું બોક્સ ફાડી દીધું મેં. હવે ચીઝ ખમણી દઉં. આ થઈ ગયું. મેં આમ કર્યું ખમણાઈ ગયું. નાવ ઇટ્સ ટાઈમ ટુ ડુ પેકઅપ. બસ કારણ કે આપણું કામ પતી ગયું. બીજું કંઈ જ એડ કરવાની જરૂર નથી આપણે. બસ પેકઅપ કરી દો. આના પર બટર લગાવી દઈશ તો આપણે આમ કરું તો થઈ જશે. અને આમ કરીશ તો આમ ટોસ્ટરમાં થઈ જશે. ચલો કરી દઉં. સેન્ડવિચ બી બની ગઈ. લંચ બોક્સ પેક બી થઈ ગયો પણ વિડીયો ઉતારવાનું ભૂલી ગઈ હતી. કંઈ વાંધો નહીં. હવે જમીશ ત્યારે બતાવી દઈશ તમને કારણ કે ટાઈમ નથી માર્યો એટલો બધો. ભગવાનના દીવા થઈ ગયા છે. તમે પણ પગે લાગી લો. ગુડ મોર્નિંગ. બીજી વાર ગુડ મોર્નિંગ કીધું બટ હા હું રેડી થઈ ગઈ છું. હમણાં હું રેડી હતી પોતાની જેમ ફરતી. મને પ્યારી લાગી રહી છું યાર. એવરી ટાઈમ મારું આવું થાય. મને એક મિનિટ થઈ ગયો ઓલમોસ્ટ. લિફ્ટ આવતી જ નથી. જો બધી આમ ઊભી જ છે. શું કરી રહી છે ખબર નહીં પડતી. ગયા છે માસ્ક બી લખી દીધા છે અને બસ હવે કામ કરશો. એવી એક્ટિંગ છે ને. गाइस लंच टाइम और तारक मेहता तो बहुत ज़रूरी છે. 30 મિનિટ્સમાં મીટિંગ છે અને હું નર્વસ છું કારણ કે હું મારો પહેલો કોલ છે આવાળો અલગ વાળો છે. થોડો તમને ખબર નહીં પડે પણ પડી જશે. તો મીટિંગ કરીને પછી પાછી આવું વાળું કરી દીધું. મીટિંગ ખતમ થઈ જશે. મસ્ત પાર્ટી હો રહી है. मैंने લઈ લીધી ભાઈ બહાર. અમારને બધાને ભૂખ લાગી છે. આમને ઊંધું વડાપાવ પકડ્યું છે. વાવ. और આ ભાઈ જો આ આજે હમણાં હું ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈ હતી. બહુ જકાસ જોરદાર મજા આવી ગઈ કારણ કે હું 1 કલાક સુધી 1 કલાક પ્લસ લાઈવ હતી અને બહુ બધા જોડે વાતો કરી અને બહુ મજા આવી ગઈ. મને બહુ જ ગમ્યું. અગર તમને ના ખબર હોય અને તમે આવી મજા ના લીધી હોય તો મારું ઇન્સ્ટા પણ ફોલો કરી લેજો કરવું હોય તો. નહીં તો જોઈ લેજો ચાલશે મને. ઇટ્સ ફાઇન. વાઇબ વિથ સેમ જાઓ ફટાફટ. અને યુટ્યુબ તો તમે સબસ્ક્રાઈબ કરી જ રહ્યા છો તો જ મારો બ્લોગ જોતા હશો. અને કાલનો બ્લોગ જોવા માટે શું કરવાનું તમારે ટિંગ કરતું બેલ આઇકન દબાવી દેવાનું. ઓકે તો ગુડ નાઇટ. બધા સુઈ જાઓ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર ભોળે. બાય બાય. ગુડ નાઇટ.